Hello friends, a very good morning, good afternoon or good evening as the case may be કે તમે જ્યારે પણ લેક્ચર જોતા હો. હું CA ઓજસ મહેતા from સાર્થક ટ્યુટોરિયલ્સ કોસ્ટ એકાઉન્ટિંગ ના આપણે ટોપિક ને આગળ વધારીએ. મટીરીયલ અકાઉન્ટ 1 માં આપણે લાસ્ટ લેક્ચરમાં વેરિયસ લેવલ્સ ઓફ મટીરીયલ ના આપણે ફોર્મ્યુલાસ કર્યા હતા અને EOQ લર્ન કર્યો. બરાબર છે. હવે આજે એનામાં જ આગળ વધીએ છીએ. હોપ સો કે તમે બધાએ ડિસ્ક્રિપ્શનમાં લાસ્ટ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે બધા ફોર્મ્યુલાસ કે થિયરી બધી એનામાં મેં લખેલી હતી એ તમે જોઈ હશે અને ફોર્મ્યુલાસ તમને યાદ હશે. નહીં હોય તો કોઈ ચિંતા ન કરો, અહીંયા હું તમને સમ કરાવીશ એટલે ઓટોમેટિકલી તમને રિવાઇઝ થઈ જશે અને યાદ આવી જશે. બરાબર છે ફ્રેન્ડ્સ. તો ક્વેશ્ચન અહીંયા કરે છે ડિટરમાઇન મેક્સિમમ લેવલ, મિનિમમ લેવલ એન્ડ ઓર્ડરિંગ લેવલ. તમને ક્વેશ્ચનમાં આપેલું શું છે? નોર્મલ કન્ઝમ્પશન 100 યુનિટ્સ પર ડે, મેક્સિમમ કન્ઝમ્પશન 130 યુનિટ્સ પર ડે, મિનિમમ કન્ઝમ્પશન 60 યુનિટ્સ પર ડે. ઓર્ડરિંગ ક્વોન્ટિટી છે 5000 યુનિટ્સ અને રીઓર્ડર પીરિયડ છે 25 to 30 ડેઝ. હવે આમાં 25 જે છે ઈ મિનિમમ લીડ ટાઈમ થાય, 30 જે છે ઈ મેક્સિમમ લીડ ટાઈમ થાય. બરાબર છે. હવે આનામાં આપણે સૌથી પહેલા ગોતશું ઓર્ડરિંગ લેવલ. ઓર્ડરિંગ લેવલનો ફોર્મ્યુલા શું થાય છે? મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ લીડ ટાઈમ. બરાબર. તો અહીંયા આપણે લખીએ સૌથી પહેલા ઓર્ડરિંગ લેવલ is equal to maximum consumption into maximum lead time. Maximum consumption કેટલું છે? 130 units multiplied by maximum lead time 30 days. તો આને આપણે 30 into 3 3900 units. બરાબર છે. આપણે કેલ્સી થી પણ કરી શકીએ, કરી લેવાનું એનામાં. એટલે કેલ્ક્યુલેટર તમે ઉપાડી લેજો અને કેલ્ક્યુલેશન કરી નાખજો એટલે ક્રોસ ટેલી થઈ જાય કે આપણો આન્સર સાચો છે. બરાબર છે. ઓકે, આ આપણું આવ્યું રીઓર્ડર લેવલ. હવે મેક્સિમમ લેવલ. મેક્સિમમ લેવલનો ફોર્મ્યુલા શું છે? તો મેક્સિમમ લેવલ ઇઝ ઇક્વલ ટુ ordering level minus minimum consumption into minimum lead time plus ordering quantity. ordering quantity. બરાબર છે. ઓકે ફ્રેન્ડ્સ, ઓર્ડરિંગ લેવલ સૌથી પહેલા કેટલું આવ્યું છે? 3900 માઈનસ મિનિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મિનિમમ લીડ ટાઈમ. મિનિમમ કન્ઝમ્પશન કેટલું છે? 60 અને મિનિમમ લીડ ટાઈમ કેટલું છે? 25. તો 60 મલ્ટીપ્લાઈડ બાય 25 અને પ્લસ ઓર્ડરિંગ ક્વોન્ટિટી. ઓર્ડરિંગ ક્વોન્ટિટી કેટલી છે? 5000 યુનિટ્સ. તો અહીંયા કરે 5000. હવે 3900 plus 60 into 25 1500 plus 5000. બરાબર. તો 3900 minus 1500 plus 5000 is equal to 7400 units. અને થર્ડ આપણે ગોતવાનું છે મિનિમમ લેવલ. મિનિમમ લેવલ નો ફોર્મ્યુલા શું છે? મિનિમમ લેવલ ઇઝ ઇક્વલ ટુ ઓર્ડરિંગ લેવલ માઇનસ એવરેજ કન્ઝમ્પશન મલ્ટીપ્લાઈડ બાય એવરેજ લીડ ટાઈમ. બરાબર. હવે ઓર્ડરિંગ લેવલ આપણા પાસે છે. એવરેજ કન્ઝમ્પશન એટલે નોર્મલ કન્ઝમ્પશન ઈ પણ છે, પણ એવરેજ લીડ ટાઈમ એ ક્વેશ્ચનમાં આપણા પાસે છે નહીં. તો એમાં આપણે શું કરશું? એવરેજ એટલે શું થાય? મિનિમમ અને મેક્સિમમ નો એવરેજ એટલે કે મીન. તો આપણે શું કરશું? આનામાંથી એવરેજ ગોતી લેશું. તો એવરેજ લીડ ટાઈમ is equal to
શું થઈ જશે? મિનિમમ લીડ ટાઈમ પ્લસ મેક્સિમમ લીડ ટાઈમ divided by 2 એટલે કે 25 plus 30 by 2 તો 25 plus 30 by 2 it comes to 27.5 બરાબર. હવે આ ફોર્મ્યુલામાં નાખી દઈએ નામાં તો ઓર્ડરિંગ લેવલ છે 3900 માઈનસ એવરેજ કન્ઝમ્પશન છે 100 મલ્ટીપ્લાઈડ બાય એવરેજ લીડ ટાઈમ હમણાં જ આપણે ગોત્યું 27.5 એટલે 3900 માઈનસ 2750 3900 minus 2750 it comes to 1150 units બરાબર છે. કેટલું આવે છે? 1150 units બરાબર છે ફ્રેન્ડ્સ. સમજાણું? તો આપણે આનામાં ઓર્ડરિંગ લેવલ, મેક્સિમમ લેવલ અને મિનિમમ લેવલ ત્રણ વસ્તુ પૂછીતી અને આ પ્રમાણે આપણે એની કેલ્ક્યુલેશન કરી. બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ કે જે એક કમ્બાઇન્ડ ક્વેશ્ચન છે કે જેમાં EOQ પણ ગોતવાનું છે અને અમુક લેવલ્સ ઓફ મટીરીયલ પણ ગોતવાના છે. શું છે? કેલ્ક્યુલેટ EOQ, રીઓર્ડર લેવલ, મિનિમમ લેવલ એન્ડ મેક્સિમમ લેવલ. તમને એન્યુઅલ યુસેજ આપ્યું છે. હવે એન્યુઅલ યુસેજ આપણે જોવા જઈએ તો EOQ ના ફોર્મ્યુલામાં ઈ તમારા માટે શું થઈ જશે? A થઈ જશે. કોસ્ટ પર યુનિટ એટલે આમાં પ્રાઇસ પર યુનિટ આપેલી છે. કોસ્ટ ઓફ પ્લેસિંગ એન ઓર્ડર એટલે આ ઓર્ડરિંગ કોસ્ટ થઈ જશે, આ O થઈ જશે. અને કેરિંગ કોસ્ટ પર યુનિટ 10% છે તો આપણે શું કરતા હતા? C * P એટલે આ 10 ના 10% ઈ તમારી કેરિંગ કોસ્ટ થઈ જશે. બરાબર છે? ઓકે. ઓર્ડરિંગ પીરિયડ 2 to 3 વીક્સ એટલે વળી આ મિનિમમ, આ મેક્સિમમ. એવરેજ નથી આપ્યું તો આ બેને પ્લસ કરીને ડિવાઇડેડ બાય 2. એવરેજ યુસેજ પર વીક 45, મેક્સિમમ યુસેજ પર વીક 60. બરાબર છે? ઓકે. હવે સૌથી પહેલા આપણે કેલ્ક્યુલેટ કરીએ EOQ. EOQ નો ફોર્મ્યુલા શું છે? 2AO upon C into P whole under root. હવે 2 into annual consumption કેટલું છે? annual usage 2500. ordering cost કેટલી છે? 200 divided by C into P percentage એટલે 10 rupees cost per unit અને 10% એટલે 10 into 10% whole under root. હવે આ કેલ્ક્યુલેશન કરવા માટે જોઈ લો 2 into 2500 into 200 divided by 10 ના 10% એટલે શું થશે? 1 અને એનો સ્ક્વેર રૂટ એટલે અહીંયા કને આપણો આન્સર શું આવશે? 1000 યુનિટ્સ. આપણો કેનો આન્સર આવ્યો? ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી નો આન્સર. ઓકે. હવે નેક્સ્ટ એ લોકોએ પૂછ્યું છે રીઓર્ડર લેવલ. રીઓર્ડર લેવલ નો ફોર્મ્યુલા શું છે ફ્રેન્ડ્સ? રીઓર્ડર લેવલ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ લીડ ટાઈમ. તો મેક્સિમમ કન્ઝમ્પશન કેટલું છે? 60 into maximum lead time કેટલું છે? 3. then it will give you how much? 180 units. કેટલા આવી જશે? 180 units. પછી મિનિમમ લેવલ. હવે મિનિમમ લેવલ નો ફોર્મ્યુલા શું થાય? minimum level is equal to reorder level minus average consumption into average lead time. તો અહીંયા તમે રીઓર્ડર લેવલ આપણું છે
180 માઇનસ એવરેજ કન્ઝમ્પશન. એવરેજ કન્ઝમ્પશન કેટલું છે? એવરેજ યુસેજ પર વીક 45 મલ્ટીપ્લાઈડ બાય એવરેજ લીડ ટાઈમ. હવે એવરેજ લીડ ટાઈમ અમે તમને કીધું એ પ્રમાણે 2 + 3 ડિવાઇડેડ બાય 2 એટલે 2 + 3 બાય 2 એટલે એવરેજ મળી જશે. તો 180 માઈનસ 45 ઇન્ટુ આનો આન્સર આવશે 2.5. તો 180 માઈનસ 45 ઇન્ટુ 2.5 ઈ આવે છે 112.5 અને એનામાંથી આપણે 180 માઈનસ કરીએ તો આન્સર આવે છે 67.5. પણ એને રાઉન્ડ ઓફ કરીને તમે 67 યુનિટ્સ કરી નાખો છો. તમે અહીંયા રાઉન્ડ ઓફ કરો તો 113 થાય. તો આપણે આનો આન્સર શું આવશે? 67 યુનિટ્સ. બરાબર. અને હવે મેક્સિમમ લેવલનો ફોર્મ્યુલા શું થશે? મેક્સિમમ લેવલ ઇઝ ઇક્વલ ટુ રીઓર્ડર લેવલ minus minimum consumption into minimum lead time plus reordering quantity. હવે આપણા પાસે રીઓર્ડર લેવલ છે, મિનિમમ કન્ઝમ્પશન ઈ આપણને નથી આપ્યું તો આપણે આનામાંથી ફાઇન્ડ આઉટ કરશું. એ કેવી રીતે ફાઇન્ડ આઉટ થશે સમજજો. અહીંયા કને average consumption is equal to minimum plus maximum by 2 આ થાય. હવે તમને એવરેજ કેટલું આપ્યું છે? 45. મિનિમમ મારે ફાઇન્ડ આઉટ કરવું છે તો હું એને શું ધારી લઈશ? x. મેક્સિમમ કેટલું આપેલું છે? 60/2. હવે આ 2 ડિવાઇડ માં છે, અહીંયા જાય એટલે મલ્ટીપ્લાય માં 45 * 2 90 is equal to x plus 60. તો x is equal to 60 અહીંયા આવે એટલે માઈનસ તો x is equal to કેટલા આવશે? 30 યુનિટ્સ. અને x આપણે શું અઝ્યુમ કર્યું હતું? ઇટ ઇઝ વોટ? મિનિમમ યુસેજ. તો અહીંયા તને મિનિમમ કન્ઝમ્પશન અથવા તો મિનિમમ યુસેજ કેટલું આવશે? 30 આવશે. તો હવે ફોર્મ્યુલામાં પુટ અપ કરીએ. રીઓર્ડર લેવલ 180 માઈનસ મિનિમમ કન્ઝમ્પશન 30 into minimum lead time 2 plus reordering quantity. હવે આ ક્વેશ્ચન માં reordering quantity નથી આપી તો જે EOQ હશે ઈ તમારી કઈ થઈ જશે? ઓર્ડરિંગ ક્વોન્ટિટી થઈ જશે. બરાબર છે. એટલે એનામાં આપણે કેટલા લઈ લેશું? 1000. તો 180 minus 60 plus 1000 this gives 120 plus 1000 એટલે 1120. કન્ફર્મ કરી લઈએ. 180 minus 60 plus 1000 it gives 1120 units. સમજાય છે ફ્રેન્ડ્સ? તો આનામાં બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી. એક, એ લોકોએ એવરેજ લીડ ટાઈમ નતો આપ્યો, ઈ આપણે ગોત્યું. બીજું, એવરેજ કન્ઝમ્પશન નતું આપ્યું, ઈ આપણે મિનિમમ કન્ઝમ્પશન નતું આપ્યું, ઈ આપણે ફાઇન્ડ આઉટ કર્યું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, મેક્સિમમ લેવલના ફોર્મ્યુલામાં એ લોકોએ ROQ એટલે કે રીઓર્ડરિંગ ક્વોન્ટિટી નથી આપી. એના માટે થઈને આપણે EOQ ને જ ઓર્ડરિંગ ક્વોન્ટિટી લઈ લીધી અને આપણે આ કેલ્ક્યુલેશન કરી છે. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન. કેલ્ક્યુલેટ રીઓર્ડર લેવલ, મિનિમમ લેવલ, મેક્સિમમ લેવલ, એવરેજ સ્ટોક લેવલ અને ડેન્જર લેવલ. એટલે આનામાં બે નવી વસ્તુ એ કાઢી. એવરેજ સ્ટોક લેવલ એનો ફોર્મ્યુલા શું છે હું તમને સમજાવીશ. અને ડેન્જર લેવલમાં આપણને ખબર છે એવરેજ કન્ઝમ્પશન મલ્ટીપ્લાઈડ બાય મેક્સિમમ ડેઝ ફોર ઇમરજન્સી પરચેસ. તમને ડેટા આપેલું છે. મેક્સિમમ ડિલિવરી ટાઈમ, એવરેજ ડિલિવરી ટાઈમ, મિનિમમ ડિલિવરી ટાઈમ, મેક્સિમમ ડિલિવરી પીરિયડ ફોર ઇમરજન્સી પરચેસ, મેક્સિમમ કન્ઝમ્પશન, એવરેજ કન્ઝમ્પશન, મિનિમમ કન્ઝમ્પશન અને છેલ્લે ઓર્ડરિંગ ક્વોન્ટિટી. એટલે લગભગ બધી વસ્તુ આપેલી છે. આપણે ફોર્મ્યુલામાં લખીને ખાલી પુટ અપ કરવાની છે. સૌથી પહેલા રીઓર્ડર લેવલ. તો રીઓર્ડર લેવલ શું હતો એનો ફોર્મ્યુલા? મેક્સિમમ કન્ઝમ્પશન
into maximum lead time. તો મેક્સિમમ કન્ઝમ્પશન કેટલું છે 45 સોરી મેક્સિમમ કન્ઝમ્પશન છે 30 યુનિટ્સ મલ્ટીપ્લાઈડ બાય મેક્સિમમ લીડ ટાઈમ 45 ડેઝ બરાબર. તો આનું કેલ્ક્યુલેશન કરી લઈએ આપણે. તો એનામાં 30 into 45 it comes to 1350 units બરાબર. ઓકે, નેક્સ્ટ મિનિમમ લેવલ નો ફોર્મ્યુલા શું છે? રીઓર્ડર લેવલ માઈનસ એવરેજ કન્ઝમ્પશન into average lead time. તો આનામાં રીઓર્ડર લેવલ એ આપણે હમણાં જ ગોત્યું 1350 માઈનસ એવરેજ કન્ઝમ્પશન કેટલું છે 25 into એવરેજ લીડ ટાઈમ કેટલો છે 35 બરાબર. તો 1350 minus 25 into 35 it comes to 875 અને એને આપણે 1350 માંથી માઈનસ કરીએ તો 475 યુનિટ્સ તમારું કયું લેવલ આવશે? મિનિમમ લેવલ બરાબર છે. ઓકે, નેક્સ્ટ આવે ફ્રેન્ડ્સ મેક્સિમમ લેવલ. આનો પણ આપણે ફોર્મ્યુલા કરેલા જ છે એટલે હવે તો તમને યાદ રહી જ ગયા હશે કે maximum level is equal to ordering level minus minimum consumption into minimum lead time plus ordering quantity બરાબર. તો આની બધી વેલ્યુ આપણે અહીંયા પુટઅપ કરીએ. મેક્સિમમ લેવલ ઇઝ ઇક્વલ ટુ ઓર્ડરિંગ લેવલ કેટલો આવ્યો હતો 1350 પ્લસ મિનિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મિનિમમ લીડ ટાઈમ. મિનિમમ કન્ઝમ્પશન છે 20 અને મિનિમમ લીડ ટાઈમ છે 25. તો અહીંયા આપણે માઈનસ 20 ઇન્ટુ 25 plus ordering quantity 600 1350 minus 500 20 into 25 અને plus 600 તો અહીંયા મને 1350 minus 500 plus 600 is equal to 1450 units. આ તમારું કયું લેવલ આવશે? મેક્સિમમ લેવલ બરાબર છે 1450 યુનિટ્સ. હવે ફ્રેન્ડ્સ સમજો, નેક્સ્ટ આવે છે એવરેજ સ્ટોક લેવલ. હવે એવરેજ સ્ટોક લેવલમાં આપણે ફોર્મ્યુલા અપ્લાય કરશું મિનિમમ લેવલ પ્લસ 1/2 ordering quantity. ordering level ની ordering quantity. તો મિનિમમ લેવલ કેટલું આવ્યું હતું આપણું 475 પ્લસ 1/2 ઇન્ટુ ordering quantity કેટલી છે 600. તો 475 plus 300 it comes to 775 units. બરાબર છે ફ્રેન્ડ્સ 775 યુનિટ્સ. અને લાસ્ટ આવે છે ડેન્જર લેવલ. ડેન્જર લેવલ નો ફોર્મ્યુલા શું થાય? તો ડેન્જર લેવલ ઇઝ ઇક્વલ ટુ એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ ફોર એમરજન્સી પરચેસ. તો એવરેજ કન્ઝમ્પશન કેટલું છે 25 અને ક્વેશ્ચનમાં મેક્સિમમ ડિલિવરી પીરિયડ ફોર એમરજન્સી પરચેસ કેટલું આપ્યું છે તમને 5 ડેઝ.
તો આનો આન્સર કેટલો આવશે 125 યુનિટ્સ. સમજાય છે ફ્રેન્ડ્સ? બરાબર. તો આપણે આ સમમાં બે વસ્તુ નવી કરેલી છે. એક છે એવરેજ સ્ટોક લેવલ, જેનો ફોર્મ્યુલા થાય છે મિનિમમ લેવલ પ્લસ 1/2 ઇન્ટુ ઓર્ડરિંગ ક્વોન્ટિટી. બરાબર છે. અને ડેન્જર લેવલ એનો તો ફોર્મ્યુલા આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ ફોર એમર્જન્સી પરચેસ. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે. તો આજના લેક્ચર્સમાં આપણે આ 3 ક્વેશ્ચન કર્યા છે. બરાબર છે. તમને હોમવર્ક માટે આપણી ચેનલમાં ગઈ વખતે જેમ તમને ડિસ્ક્રિપ્શનમાં આખી થિયરી ડિટેલમાં સમજાવીને આ બધા ફોર્મ્યુલા સમજાવ્યા હતા, એવી જ રીતે હોમવર્કના ક્વેશ્ચન એનામાં ફ્રેમ આઉટ કરી નાખશું. એ બધા જ ક્વેશ્ચન તમે વર્કઆઉટ કરજો અને પોતાની રીતે સોલ્વ કરજો. બરાબર છે. અને તમારા કોઈ આન્સર્સ જે છે એની અંદર આન્સર્સ પણ લખીને આપશું, ફાઇનલ આન્સર્સ, કે જેના કારણે તમે ટેલી કરી શકો કે તમારો આન્સર સાચો છે કે નહીં. છતાં પણ તમને કોઈ પણ ક્વેશ્ચનમાં કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ ન સમજાતું હોય, ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ અસ ટુ સોલ્વ યોર ડાઉટ. અમે તમારા ડાઉટ સોલ્વ કરવા માટે અહીંયા હાજર જ છીએ. ગમે ત્યારે આઈધર બાય વોટ્સઅપ ઓર બાય કોલ, કોઈ પણ મીડિયમથી તમારા ડાઉટ ક્લિયર થવા જોઈએ. અને અત્યારે તમે જે ઘરે બેઠા છો એના ટાઈમનો સદુપયોગ થાય એના માટે આપણે આ બધું સ્લોલી અને ગ્રેજ્યુઅલી વ્યવસ્થિત રીતે ચાલુ કર્યું છે. બરાબર છે. ચેનલને સબસ્ક્રાઇબ કરતા ન ભૂલતા, શેર કરતા ન ભૂલતા, હોમવર્ક કરતા રહેજો, ઘરે રહેજો, સેફ રહેજો. બરાબર છે. તમારો ફ્રેન્ડ CA ઓજસ મહેતા. થેન્ક યુ વેરી મચ ફ્રોમ સાર્થક ટ્યુટોરિયલ્સ.